દાંતીવાડા ડેમને સીપુ ડેમ સાથે જોડતી 119 કરોડ રૂપિયાની મહત્વાકાંક્ષી કેનાલ યોજના અત્યારે વિવાદના વંટોળે ચડી છે અને પોતાની કિંમતી ખેતીની જમીન ગુમાવવાના ડરથી મોટી સંખ્યામાં ખેડૂતોએ મામલતદાર કચેરીએ હલ્લાબોલ કરી કેનાલનો માર્ગ બદલવાની ઉગ્ર માંગ કરી છે। બનાસકાંઠા જિલ્લામાં વિકાસની વાતો વચ્ચે અત્યારે ખેડૂતો અને તંત્ર સામસામે આવી ગયા છે। સરકાર દ્વારા દાંતીવાડા ડેમનું પાણી સીપુ ડેમ સુધી પહોંચાડવા માટે 119 કરોડના ખર્ચે જે કેનાલ બનાવવાનું આયોજન કરાયું છે તેના સર્વેની કામગીરી શરૂ થતાં જ ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતો આજે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપીને પોતાની વ્યથા રજૂ કરી હતી। ખેડૂતોનો આરોપ છે કે જે માર્ગ પરથી અત્યારે કેનાલ કાઢવાનું આયોજન છે તેનાથી ખેડૂતોની ફળદ્રુપ અને કિંમતી જમીનને મોટું નુકસાન થશે। અનેક ખેડૂતો તો એવા છે જેમના નાના ખેતરોના 2 ટુકડા થઈ જશે અને તેમની રોજીરોટી છીનવાઈ જશે। ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પણ વિકાસના નામે ખેડૂતોને પાયમાલ કરવાનું આયોજન તેમને મંજૂર નથી। હવે અમારા આ પર્વતના દાંતીવાડા ડેમથી સીપુ ડેમને લિંક કેનાલને જોડતી સરકારશ્રીની યોજના છે, બહુ ખૂબ જ સરસ છે, અમારો કોઈ આક્ષેપ નથી આના ઉપર। પરંતુ સરકારશ્રીને નમ્ર વિનંતી છે, જો આ કેનાલ ડાયવર્ટ કરીને રાણીટોપ પર્વતના નીચેના વિસ્તારમાંથી જો પસાર કરવામાં આવે તો અમારા 20થી વધારે ગામડાઓને ફાયદો થાય, કોઈ ખેડૂત જમીન વિહોણો નહીં બને। 20% તો એવા ખેડૂતો છે જે જમીન ખાતેદાર જ નથી રહેતા, તો આ ખેડૂત જશે ક્યાં? આ ખેડૂતનું થશે કોણ? સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ તમારો મુદ્દો તગલગી નિર્ણય કહેવાય। જો અહીંથી ડાયવર્ટ નહીં કરો તો આ તગલગી નિર્ણય તમારો હશે ખેડૂતો માટે। તો અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આનું જલ્દીથી જલ્દી નિરાકરણ કંઈક લાવે। અને અમે ડ્રોન દ્વારા બી સર્વે સરકારને કરીને બતાવ્યું છે કે આના ઉપર કંઈક થોડુંક ધ્યાન દોરો, તમે કંઈક અધિકારીઓને મોકલીને ત્યાં ધ્યાન દોરો તો 20 ગામોને પ્લસ વધારે ગામ ફાયદો થશે। તો સરકારને વિનંતી છે કે આના ઉપર જલ્દીથી જલ્દી કોઈક એક્શન લઈ અને જે બી ખેડૂતોને જે બી કરવું પડશે અમે, જો આ નહીં થાય ને આનો વિશે કંઈ તો અમે ખેડૂતો ગાંધીનગર સુધી પણ લાંબા થઈશું। અમારી સરકારને વિનંતી છે કે દાંતીવાડાથી ને સીપુ ડેમની લિંક કેનાલ પાથરી ગાડી થાય એવી રોડી ટોકીથી ને જો કરી નહેરે ને તો અમારા આખા દાંતીવાડા સુખ સંપત્તિ સુખ શાંતિ થાય, પાણીની હલ દૂર થાય। જો અમારી વાત હૃદયના ખેડૂતોની અમારી હૃદયની માગણી જો સ્વીકાર કરે સરકાર તો અમે ખુશ છે, પણ જો હોય પાથરી નહેરે તો અમે જમી વીણો તો અમારા બાળ બચ્ચા અમે ક્યાંના ક્યાં ખાલી ક્યો જવું એ જ અમારો મોટો પ્રશ્ન છે। ખેડૂતોએ તંત્ર સામે એક વ્યાજબી વિકલ્પ પણ રજૂ કર્યો છે। ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર આ કેનાલનો માર્ગ બદલીને તેને પર્વતીય તળેટી વિસ્તારમાંથી પસાર કરે તો કોઈની ખાનગી ખેતીની જમીનને નુકસાન નહીં થાય અને યોજના પણ સફળ થશે। હાલના આયોજન મુજબ કેનાલ પસાર કરવાથી ખેડૂતોના ભવિષ્ય પર જોખમ ઊભું થયું છે। આવેદનપત્ર આપવા આવેલા ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે જો સરકાર તેમની માંગણીઓ સ્વીકારશે નહીં અને બળજબરીથી સર્વે કે કામગીરી કરશે તો આવનારા દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનશે। અત્યારે તો ખેડૂતોની નજર સરકારના નિર્ણય પર છે કે સરકાર તેમની જમીન બચાવવા માટે માર્ગ બદલવાની તૈયારી બતાવે છે કે પછી વિકાસના બુલડોઝર નીચે ખેડૂતોની લાગણીઓને કચડી નાખવામાં આવે છે। દાંતીવાડા ડેમથી અને સીપુ ડેમને જોડતી જે સરકારે લિંક કેનાલની સૈદ્ધાંતિક મંજૂરી જે આપી છે 119 કરોડ રૂપિયાની, એ ખેડૂતોની જમીનમાંથી નીકળે છે એવું અમે જાણવા મળ્યું છે। અને ખેડૂતોની જમીનમાંથી નીકળે કરશું ખેડૂત રહેતો જ નથી, તો પછી પાણી આવે તો શું, ના આવે તો શું? અને દાંતીવાડા ડેમ 10 વર્ષે એકવાર ભરાય છે, એટલા સલતીનું પાણી લઈ જવાનું છે સીપુ ડેમમાં। એ સલતીનું પાણી લઈ જઈને ભરશે કેટલું? એ 10% 20%, અને કદાચ અતિવૃષ્ટિ થાય તો આ ભરાય હોય એ ભરાય છે, તો એ આ કેનાલની જો જરૂર પડે ભાઈ ઓછો। અને જો ત્યાંથી ઉપરવાસમાંથી પાણી લઈ જવામાં આવે ને તો આ 30 ગામડાનો જે કાયમી પ્રશ્ન છે પાણી તો અમે રોજ માગીએ, અમે સરકાર પાસે રોજ વિનંતી કરવા જઈએ અમે કે ભાઈ અમે પાણી આપો। સરકારે વાત સાંભળી ખરા, પણ સાંભળતા અવળી પડી। આ એના કરતાં આ કેનાલનો રૂટ બદલીને તળેટીમાં લઈ જવામાં આવે ને રાણીટોપના પર્વતોની તળેટીમાં, તો એ સરકારી જમીનમાં કોઈ ખેડૂતની જમીન જાતીય નથી અને તમામ ખેડૂતો સુખી અને સરકારને સદાય આશીર્વાદ આપતા રહેશે। શું નામ તમારું? મારું નામ નરસિંહભાઈ છે, ગામ ધાનેરીનો વતની છું, પણ જમીનમાં તો જાય એવું કરતા નહીં કરી। બાકી હવે આખું ભરાઈ રહેલી છે આ વાત સાંભળે તો 4 દિવસથી ઊંઘ નથી આવી। આ અમારા ખેડૂતની વેદના છે, આ સરકાર અમારી વેદનાને સાંભળજો એવી અમારી 2 હાથ જોડીને વિનંતી છે। કોઈ પણ વિકાસલક્ષી યોજના ત્યારે જ સફળ ગણાય જ્યારે તેમાં જનતા અને ખાસ કરીને જગતના તાતનું હિત જળવાતું હોય। 119 કરોડની આ યોજના પાણીની સમસ્યા હલ કરવા માટે છે, પણ તે કોઈના ઘર કે ખેતર ઉજ્જળ કરીને બને તે કેટલું યોગ્ય?
તંત્રએ ખેડૂતોની રજૂઆતને ગંભીરતાથી લઈને વચલો રસ્તો કાઢવો જોઈએ, જેથી પાણી પણ મળે અને ખેડૂતની જમીન પણ બચે. હવે જોવાનું એ રહેશે કે ગાંધીનગરથી આ વિવાદ ઉકેલવા માટે કેવા આદેશો છૂટે છે.